નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળમાં જોતા હતા એમાં આ ચેપ્ટરના બધા જ લગભગ ઇન્ટ્રોડક્શન, નોમેનકલ્ચર બધી જ વાતોની આપણે વાત કરી છે અને છેલ્લે પીરિયડિન ઉપર આપણે આવ્યા છીએ. અને પીરિયડિન જે છે એ પીરિયડિનના આપણે ગુણધર્મો જોયા અને એ જે ગુણધર્મો છે એની અંદર એનું બંધારણ જોયા પછી શું જોયું તો કે એ પીરિયડિનના વિસ્થાપન પ્રક્રિયાઓની વાત કરવાની આવી. તો આ બધી પ્રક્રિયાઓ જોયા પછી પીરિયડિનની વિસ્થાપન પ્રક્રિયાઓની આપણે વાત કરવામાં આવી. આગળના લેક્ચરની અંદર આપણે એ પીરિયડિનની વિસ્થાપન પ્રક્રિયાઓ બે પ્રકારની છે એવી વાત કરી હતી અને એ બે જે પ્રકારની છે એની અંદર પહેલો હતો એ પીરિયડિનની ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયાઓની આપણે વાત કરી. અને એ જે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયાઓની વાત કરી, આજે આપણે કેન્દ્રાનુરાગી પ્રક્રિયાઓની વાત કરવાની છે. તો કેન્દ્રાનુરાગી પ્રક્રિયાઓની વાત કરતાં પહેલાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ શું હતી તો એની એક વાત કરીએ. તો એના માટે ફરી આપણે એના બંધારણની વાત કરવી પડે અને એનું જે બંધારણ હતું એ બંધારણમાં આપણે જોયું હતું કે ભાઈ અહીંયા જે 6π વાદળને બને છે, આગળના જે છે એની અંદર એ સ્લાઇડમાં હું આપને બતાવી દઉં કે એમાં આપણે જોયું હતું કે ભાઈ અહીંયા ઇલેક્ટ્રોન ઘનત્વની આપણે વાત કરી હતી અને એ ઇલેક્ટ્રોન ઘનત્વમાં જે નાઇટ્રોજન છે એ નાઇટ્રોજન આખા પાય વાદળને 6π વાદળ જે બને છે એ 6π વાદળ ક્યાં બન્યું તો અહીંયા આપણને ખબર છે કે ભાઈ નાઇટ્રોજનનો 1 અને 5 કાર્બનના 5 એમ 6π વાદળ જે છે એ ઉપર અને નીચે આમ બનાવે છે. અને ઉપર અને નીચે જે 6π વાદળ બનાવ્યું છે એ પાય વાદળને આ નાઇટ્રોજન પોતાની તરફ ખેંચેલું રાખે છે અને પોતાની તરફ ખેંચેલું રાખવાના કારણે એની ઉપરનું ઇલેક્ટ્રોન ઘનત્વ વધારે છે એમ આપણે કહી શકીએ. એટલે એ ઘનત્વ વધારે હોવાના કારણે અહીંયા થોડો ધનવીજભારિત આવે છે અને એ ધનવીજભારિત હોવાના કારણે ઇલેક્ટ્રોન અનુરાગી જે પ્રક્રિયા છે એ ઓછા પ્રમાણમાં થાય છે, જ્યારે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા થાય છે. તો આ ઇલેક્ટ્રોન અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયાની આપણે વાત કરીએ છીએ તો એની અંદર એ જે છે એ આપણે ઇલેક્ટ્રોન અનુરાગીની એક થોડી આગળની માહિતી લઈ લઈએ. તો કે ભાઈ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા પ્રત્યે ઓછું સક્રિય કેમ છે તો 4 મુદ્દા. સક્રિય કાર્બન પરમાણુ ઉપર ધનભાર આવેલો છે, પેલું ખેંચી રાખે છે એના કારણે. બીજું, પીરિયડિનનો નાઇટ્રોજન પરમાણુ વધુ ઇલેક્ટ્રોન ઋણમયતાના કારણે ઇલેક્ટ્રોનો એની તરફ ખેંચાયેલા રહે છે. ત્રીજો મુદ્દો જે છે ઇલેક્ટ્રોનની જે પણ દાખલ થાય એ કદાચ પીરિયડિનિયમ સાથેની પ્રક્રિયા કરી અને પીરિયડિનિયમ કેટાયન પણ બનાવે છે નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરીને. અને એના સિવાય બીજું કે ભાઈ સલ્ફોનેશન અને નાઇટ્રેશનમાં એનું પ્રોટોનેશન થાય છે અને પ્રોટોનેશન પણ થાય છે. એટલે આ બધા મુદ્દા જે હતા એ એને અસ્થિર બનાવે છે એવું કહીએ. છતાં પણ એ પ્રક્રિયા પસંદગીના 3જા સ્થાનમાં થાય છે. તો 3જા સ્થાનમાં કેમ થાય છે તો એની આપણે થોડી વાત કરી કે ભાઈ જ્યારે પણ આને મધ્યવર્તી આપણા સંસ્પદના રૂપો બને છે તો એની અંદર અહીંયા તમે 3જા સ્થાન વધુ સ્થિર એટલા માટે છે કે નાઇટ્રોજન ઉપર ક્યાંય ધનવીજભાર આવતો નથી. એ કાર્બન જે છે એની અંદર વેચાઈ જાય છે બીજા, ચોથા અને 6ઠ્ઠા કાર્બન ઉપર, એટલે વધારે મતલબ મજબૂત છે. અને જ્યારે બીજા સ્થાનમાં થાય એટલે ઓછો થાય છે. કેમ તો કે નાઇટ્રોજન ઉપર ધનવીજભાર આવે છે. એવી રીતે ચોથા સ્થાન ઉપર થાય તો પણ નાઇટ્રોજન ઉપર ધનવીજભાર આવે છે એવી આપણે વાત કરી શકીએ. અને એના આધારે જે એની ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયાઓ છે એ અહીંયા આપેલી છે. એની અંદર એવું પણ જોયું હતું કે ભાઈ જો તમે કંઈક એનું ટેમ્પરેચર વગેરે વધારો તો 200-300ની જગ્યાએ અહીંયા બ્રોમિનેશન માટે વધારે કર્યું છે તો જે 3જા સ્થાનમાં વિસ્થાપનની જગ્યાએ અહીંયા બીજા સ્થાનમાં વિસ્થાપન થાય છે એવું પણ થઈ શકે છે. અને અહીંયા હેલોજિનેશનની પ્રક્રિયા આલ્કાઇલ હેલાઇડ સાથેની પ્રક્રિયા થતી નથી કારણ કે AlCl3 જે છે એ પોતે નાઇટ્રોજન સાથે જોડાઈ જાય છે, બરાબર છે, લેવિસ એસિડ છે માટે. તો એ થાય છે. એના પછીનો જે મુદ્દો હતો એમાં આપણે જોયું કે ભાઈ એનું નાઇટ્રેશન મુશ્કેલ છે એટલે એને બીટા પિકોલિનમાંથી આપણે બનાવી શકીએ છીએ. અને અહીંયા NO2 ગ્રુપ આવે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે. તો એ રીતે એનું નાઇટ્રેશન પણ કરવામાં આવે છે. તો આ એની ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયાઓની આપણે વાત ગઈ વખત કરી હતી. હવેના વખતમાં આપણે વાત શાની કરવાની છે
તો કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ, ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશનની પ્રક્રિયાની આપણે વાત કરવી પડે. તો અહીંયા તમે જુઓ, બેન્ઝીન અને પાયરોલની માફક પિરિડીન પણ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ અનુભવે છે. જે વિદ્યુત ઋણતા પિરિડીનને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા માટે સક્રિય બનાવે છે, તે જ વિદ્યુત ઋણતા પિરિડીનને કેન્દ્રાનુરાગી વિસ્થાપન મુખ્યત્વે આપણે જોવા જઈએ તો બીજા અને ચોથા સ્થાન માટે પ્રેરે છે. જો બીજું સ્થાન મુક્ત ના હોય તો અહીંયા જુઓ કે ભાઈ વિસ્થાપન પ્રક્રિયામાં તો કેન્દ્ર બીજા સ્થાને જ થાય, પણ જો બીજું સ્થાન ખાલી ના હોય તો એ પસંદગીના ચોથા સ્થાન ઉપર થાય છે એવું આપણે કહી શકીએ છીએ. તો એના જે કારણ શું છે તો એના મુખ્યત્વે સંસ્પદન રૂપો એનું કારણ છે. તો અહીંયા તમે જુઓ કે એના જે સંસ્પદન સૂત્રો છે એ સંસ્પદન સૂત્રોની વાત આપણે અહીંયા કરી શકીએ. તો આ જે સંસ્પદન સૂત્રોમાં જોવા જઈએ તો બીજા સ્થાનમાં જ્યારે વિસ્થાપન થાય ત્યારે બીજું સ્થાન કયું તો નાઇટ્રોજનને પહેલો ક્રમ, આપણે વિષમ પરમાણુથી ક્રમ આપીએ છીએ તો નાઇટ્રોજનને પહેલો આપ્યો અને એની જોડે બીજું સ્થાન આ. તો જ્યારે ન્યુક્લિયોફિલિક અહીંયા બીજા સ્થાન ઉપર એટેક કરે છે ત્યારે શું થાય છે તો બનતી જે રચનાઓ છે એ ત્રણ રચનાઓ અહીંયા આપણને જોવા મળે છે. અને આ જે ત્રણ રચનાઓ જોવા મળે છે એની અંદર જે ચાર્જ છે એ અહીંયા તમે જુઓ તો 3 જણા ઉપર એ વહેંચાઈ જતો હોય છે અને એ 3 બીજું વિસ્થાપિત થાય નિપજ ત્યારે એ વહેંચાઈ જવાના કારણે વધારે સ્થાયી બને છે. તો અહીંયા તમે જુઓ બીજા સ્થાનની અંદર જે સંસ્પદન સૂત્રો છે એ 3 છે, જ્યારે અહીંયા ચોથા સ્થાનમાં થાય તો એની અંદર પણ આપણને જોવા મળે કે એના જે સંસ્પદન સૂત્રો છે એ 3 છે અને એની અંદર પણ જો ઋણ વીજભાર છે એ અહીંયા ત્રીજા કાર્બન, પાંચમા કાર્બન અને નાઇટ્રોજન ઉપર આવે છે જ્યારે ચોથા સ્થાનમાં થાય ત્યારે. જ્યારે બીજા સ્થાનમાં થાય તો એ રીતે પણ તમે જુઓ કે અહીંયા આવે છે 3 જગ્યાએ. એ જ રીતે ત્રીજા સ્થાનમાં જ્યારે વિસ્થાપિત થાય છે ત્યારે એની અંદર પણ 3 વિસ્થાપિત સંસ્પદન સૂત્રો મળે છે. એવી રીતે આપણે એટલે સંસ્પદન સૂત્રો કોને કહેવાય તો એકબીજા રચનાની અંદર થઈ જતા હોય એવા. તો આપણા બેન્ઝીનની વાત કરીએ તો બેન્ઝીનના 2 સંસ્પદન સૂત્રો છે, આપણને ખબર છે કે કુલે બતાવે. તો એ રીતે અહીંયા ત્રીજા સ્થાનમાં પણ થાય છે. તો આ જે નિપજો મળે છે એમાં વધુ પસંદગીનું ધોરણ ક્યાં આવે છે તો બીજા સ્થાનમાં આવે છે ને કે તો ચોથા સ્થાનમાં. એટલે અહીંયા તમે જુઓ કે બીજા કે ચોથા સ્થાનમાં કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દરમિયાન વચગાળાના સિગ્મા સંકીર્ણ એ અને બી માં કાર્બન ઉપરાંત નાઇટ્રોજન ઉપર ઋણ વીજભાર આવે છે. કોના ઉપર આવે છે? કાર્બન ઉપરાંત નાઇટ્રોજન ઉપર પણ ઋણ વીજભાર આવે છે. અહીંયા દેખાય છે આ એક આવે છે અને અહીંયા જોઈએ તો અહીંયા પણ આવે છે. એટલે બીજા સ્થાનમાં વિસ્થાપન થાય એટલે નાઇટ્રોજન ઉપર ઋણ વીજભાર આવે છે, અહીંયા પણ નાઇટ્રોજન પર વધુ ઋણ વીજભાર આવે છે. બરોબર છે. કાર્બન કરતાં વધુ વિદ્યુત ઋણીય છે, જ્યારે કાર્બન ત્રીજા સ્થાનમાં વિસ્થાપનમાં આવું બનતું નથી. પરિણામે C2 અને C4 સ્થાનમાં એ અને બી સંકીર્ણોની સ્થિરતા વધે છે. આમ C2 અને C4માં વિસ્થાપિત નિપજો C3 કરતાં વધુ શક્ય બને છે. હવે ત્રીજા સ્થાનમાં જ્યારે વિસ્થાપિત થાય છે તો અહીંયા તમે જુઓ તો ત્રીજા સ્થાનના વિસ્થાપનમાં એ જે ઋણ વીજભાર છે એ અહીંયા આવે છે. અહીંયા તમે જુઓ દ્વિબંધ નથી, આ બાજુ પણ નથી, એટલે અહીંયા જે એનો ઋણ ચાર્જ અહીંયા આવે છે. એના પછી આમાં જોઈએ તો ઋણ ચાર્જ આ બતાવ્યો છે એ અહીંયા આવે છે. એના પછી અહીંયા જોવા જઈએ તો એનો ઋણ ચાર્જ અહીંયા આવે છે. એટલે અહીંયા આ મિસ્ટેક છે, ખોટું છે. બરોબર છે. તો એ 3 જગ્યાએ જોઈએ તો નાઇટ્રોજન ઉપર ઋણ વીજભાર આવતો નથી અને નાઇટ્રોજન ઉપર ઋણ વીજભાર આવતો નથી એટલે એને અસ્થાયી બનાવે છે. જ્યારે આ બંને જે છે એ વધુ સ્થાયી, આ નીચે લખ્યું છે ખોટું લખ્યું છે, અસ્થાયી બને છે કારણ કે નાઇટ્રોજન ઉપર વીજભાર નથી આવતો. હવે નાઇટ્રોજન વિદ્યુત ઋણીય છે, એના ઉપર વીજભાર અહીંયા આવે છે, અહીંયા પણ આવે છે. એટલે કે બીજા અને ચોથા સ્થાનમાં જ્યારે વિસ્થાપન થાય ત્યારે નાઇટ્રોજન વિદ્યુત ઋણીય છે અને એમાં ઋણ વીજભાર એની ઉપર આવે છે, ચક્રમાં ફરતો રહે, જ્યારે અહીંયા ત્રીજા સ્થાનમાં આવતો નથી. માટે આ જે પસંદગીનું ધોરણ છે કે તો ન્યુક્લિયોફિલિક એટેક કરી અને બીજા સ્થાનમાં થાય કે તો પછી એ ચોથા સ્થાનમાં થાય અને એ 2 જગ્યાએ થાય, ત્રીજા સ્થાનમાં થતો નથી. આવું આપણે આના ઉપરથી કહી શકીએ છીએ. હવે અહીંયા
એની પ્રક્રિયાઓ આપી છે કે ભાઈ ન્યુક્લિયોફિલિક જે પ્રક્રિયાઓ છે તો એ પ્રક્રિયામાં એક પ્રક્રિયા પહેલી છે સોડામાઇડ સાથેની પ્રક્રિયા. તો પિરિડિનનું એમિનેશનની પ્રક્રિયા છે, સોડામાઇડ સાથે કરીએ તો એમિનેશન પ્રક્રિયા થાય છે, બરોબર છે. અને એને ચીચીબરીન રિએક્શન તરીકે પણ આપણે ઓળખીએ છીએ. તો પિરિડિનની સોડામાઇડ સાથે પ્રવાહી એમોનિયામાં 100 અંશ સેન્ટીગ્રેડ તાપમાને પ્રક્રિયા કરતો હાઇડ્રાઇડ આયન દૂર થતો 2-એમિનો પિરિડિન મળે છે. એટલે શું થાય તો કે ભાઈ અહીંયા બીજું સ્થાન છે, એ બીજા સ્થાન ઉપરથી હાઇડ્રોજન દૂર થાય છે અને ત્યાં NH2 ગોઠવાઈ જાય છે અને એ જે હાઇડ્રોજન છે એ સોડિયમ સાથે NaH બનાવી અને સોડિયમ હાઇડ્રાઇડ સ્વરૂપે દૂર થઈ જાય છે અને NH2 ગ્રુપ બીજા સ્થાનમાં જોડાઈ જાય છે અને 2-એમિનો પિરિડિન બને છે. તો એ જે પ્રક્રિયા થાય છે તો એ પ્રક્રિયાની ક્રિયાવિધિ પહેલાં આપણે જોવાની થાય. તો પ્રક્રિયાની ક્રિયાવિધિ જોઈએ તો શું છે તો કે અહીંયા જુઓ, સૌથી પહેલાં શું બને છે તો કે ભાઈ આ પિરિડિનની NH2 સાથેની પ્રક્રિયા થઈ તો પહેલા તબક્કાની અંદર કેન્દ્રાનુરાગી જે છે NH2 ગ્રુપ જે છે કેન્દ્રાનુરાગી છે. પહેલામાં NO2 ગ્રુપ હતું એ ઇલેક્ટ્રોન અનુરાગી હતું, અહીંયા NH2 ગ્રુપ જે છે કેન્દ્રાનુરાગી છે. અને પિરિડિનમાં C2 સ્થાન પર પ્રક્રિયા અનુભવે એટલે શું થાય તો પ્રવાહી એમોનિયાની હાજરીમાં 100 સેન્ટીગ્રેડ તાપમાને પ્રક્રિયા કરો એટલે અહીંયા શું થાય કે ભાઈ જે H છે એની જોડે NH2 જોડાઈ જાય છે અને Na+ એની બાજુમાં પડ્યો રહે છે. આ પહેલા સ્ટેપની આપણે વાત કરી છે. બીજા સ્ટેપમાં શું થાય છે તો આ હાઇડ્રાઇડ આયન જે છે H એ Na સાથે જોડાઈ જાય અને NaH તરીકે મુક્ત થઈ જાય છે, બરોબર છે. તો અહીંયા જે છે આ H અને Na એ બંને જણા દૂર થઈ જાય છે અને 2-એમિનો પિરિડિન આપણને મળે છે. હવે આ જે NaH છે એ NaHની ફર્ધર જ્યારે એમોનિયા સાથે પ્રક્રિયા થાય ત્યારે એમોનિયા સાથે પ્રક્રિયા થઈ અને એમાંથી NaNO2 ફરીથી આપણને પાછો મળે છે અને આ NaNO2 જે છે એ આપણે સોડામાઇડની એમિનેશન પ્રક્રિયામાં ફરીથી વાપરી શકીએ છીએ. એટલે જે ન્યુક્લિયોફિલિક રિએક્શન છે, એડિશન રિએક્શન, તો એમાં એ સોડામાઇડવાળી જે પિરિડિનનું એમિનેશન પ્રક્રિયા અહીંયા આપણે જોઈ શકીએ છીએ. બીજું છે પિરિડિન સાથેની અન્ય કેન્દ્રાનુરાગી પ્રક્રિયાઓમાં શું છે તો N-બ્યુટીન લિથિયમ સાથેની પ્રક્રિયા છે, N-બ્યુટીન, બરોબર છે. તો એ જે છે એના N અણુ લેવામાં આવે છે, મિથેન, ઇથેન, પ્રોપેન અને બ્યુટેન અને લિથિયમ, એટલે N-બ્યુટીન લિથિયમની સાથે પ્રક્રિયા કરી અને 2N-બ્યુટીન પિરિડિન આપણે બનાવી શકીએ છીએ. તો એક આ પ્રક્રિયા પણ છે. બીજી પ્રક્રિયા જે છે એ ઓક્સિજનની હાજરીમાં NaOH કે KOH સાથે 320 અંશ સેન્ટીગ્રેડ તાપમાને આપણે પ્રક્રિયા કરીએ તો એની અંદરથી આપણે 2-હાઇડ્રોક્સી પિરિડોલ મળે છે અને એ જે છે એમાંથી 2-પિરિડોન પણ કહેવાય. કીટોન હોય C ડબલ બોન્ડ O ગ્રુપ વાળો તો પિરિડોન કહેવામાં આવે અને ચક્રીય રચનામાં OH સાથેની હોય તો એ એટલે એકબીજામાં રિવર્સિબલ છે. એના સિવાયની જે છે એ આપણને 110 અંશ સેન્ટીગ્રેડ તાપમાને ટોલ્યુની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો 2-ફિનાઇલ પિરિડિન એટલે ફિનાઇલ લિથિયમ લેવામાં આવે. એ ફિનાઇલ લિથિયમની પ્રક્રિયા કરવામાં આવે તો 2-ફિનાઇલ પિરિડિન પણ આપણે લઈ શકીએ છીએ. તો આ બીજા નંબરની પ્રક્રિયા છે. હવે આ પિરિડિનની રિડક્શન પ્રક્રિયાની વાત આવે, ઓક્સિડેશન પ્રક્રિયા હોય એમ રિડક્શન પ્રક્રિયા, તો કે ભાઈ ઉદ્દીપકીય હાઇડ્રોજનેશન પ્રક્રિયા પિપેરિડિન બનાવે છે. હવે પિરિડિનમાં આપણને ખબર છે કે વચ્ચે ચક્ર છે, ગોળ રાઉન્ડ છે, એરોમેટિક છે એ પણ ખબર છે, 6 વાદળ છે એ પણ આપણને ખબર છે, અથવા તો એની અંદર એકાંતરે 3 દ્વિબંધ આવેલા છે એ પણ આપણને ખબર છે. તો એ બધું જે છે એ પિરિડિનની જ્યારે H2PT એટલે કે હાઇડ્રોજનેશનની પ્રક્રિયા કરી અથવા રિડક્શન પ્રક્રિયામાં તમે જુઓ કે પ્લેટિનમ ઉદ્દીપકની હાજરીમાં કરવામાં આવતો હોય છે, નિકલ ઉદ્દીપકની હાજરીમાં પણ થઈ શકે. તો અહીંયા શું થાય છે કે ભાઈ H2PT અને 3H2 3 મોલ હાઇડ્રોજન એમાં જોડાય, 3H2 એટલે 6 હાઇડ્રોજન જોડાય. તો અહીંયા તમે જુઓ બધા એક હાઇડ્રોજન છે તો 6 જગ્યાએ 6 હાઇડ્રોજન જોડાય છે અને વચ્ચેની જે રિંગ છે એ દૂર થાય છે, બરોબર, એટલે રિડક્શન થાય છે. તો અહીંયા શું થયું તો યોગશીલ પ્રક્રિયા થઈ અને યોગશીલ પ્રક્રિયા થઈ અને હાઇડ્રોજનો 6 હાઇડ્રોજન એની અંદર જોડાઈ ગયા છે. તો એ 6 હાઇડ્રોજન જોડાઈ જઈ અને એની અંદરથી આપણને
શું મળ્યું? તો પીપેરિડીન મળ્યું, પીપરિડીન મળ્યું, બરોબર છે. અને આ પીપેરિડીન છે એ બહુ બેઝિક છે એમ પણ કહીએ આપણે. એના કેબીના જે મૂલ્યો છે અહીંયા 2.3 અને આપેલા છે 10:, બરોબર. અને પિરિડીન જે છે એ પીપરિડીનની n પરમાણુ sp3 સંકૃત કક્ષક છે. હવે આની અંદર આપણને ખબર છે, આગળ એની આપણે પેલું એનું સંકરણ જોયું તો શું જોયું કે ભાઈ 120નો ખૂણો છે અને એની અંદર કાર્બન વચ્ચે sp2 સંકરણ છે, કાર્બન નાઇટ્રોજન વચ્ચે પણ sp2 સંકરણ છે. જ્યારે અહીંયા પીપેરિડીન જે બન્યું એ પીપેરિડીનમાં શું થયું? એક હાઇડ્રોજન વધ્યો એટલે CH2 અહીંયા બધે CH2 એટલે બધું જે સંકરણ છે એ સંકરણ કેવું છે? તો sp3 પ્રકારનું સંકરણ છે, બરોબર. કારણ કે યોગશીલ પ્રક્રિયા થઈ એટલે. તો પીપેરિડીન તથા H2O2 ની ઓક્સિડેશન પ્રક્રિયા હોફમેન એડજસ્ટિવ મિથિલેશન દ્વારા સહેલાઈથી આ ચક્ર છે એને આપણે ખોલી શકીએ છીએ. તો અહીંયા એણે આપી છે, તો પીપેરિડીન લીધું છે, ટ્વાઇસ CH3I સાથેની પ્રક્રિયા થઈ, AgOH સાથે આગળ પ્રક્રિયા કરી અને અહીંયા ગરમ કરીને -H2O કર્યો. તો આ આખું જે રિંગ છે એ તૂટે છે અને એ તૂટી અને એની અંદરથી આપણને મળે છે આ અલગ મિથિલેશનની પ્રક્રિયામાં, બરોબર છે. એના પછી આગળ અહીંયા આવે છે અને એ જે પ્રક્રિયામાંથી છેલ્લે આ પ્રકારની નીપજ આપણે મળી શકે છે. એટલે શું કહે છે કે બીજા તબક્કામાં નીપજમાં CH3 થ્રાઇસ N મુક્ત થઈ પેન્ટા 1,4-ડાઇન મળે છે. જે સમઘટકીયકરણ પામી બધું સ્થાયી પેન્ટા 1,3-ડાઇન આપે છે, બરોબર છે. H2O2 સાથેની પ્રક્રિયામાં પણ રિંગ તૂટે છે અને રિંગ તૂટી અને એ એવું બનાવે છે. તો આ રીતે થઈ એ પિરિડીનની કેન્દ્રાનુરાગી પ્રક્રિયાઓની આપણે વાત કરી. એક પ્રશ્ન એવો પણ પૂછાય છે કે ભાઈ પિરિડીન, પીપેરિડીન અને પાયરોલમાં ના બીજી ગુણધર્મો સમજાવો, અથવા તો પિરિડીન કરતાં પીપેરિડીન વધારે બેઝિક છે સમજાવો. આવો કોઈ પણ પ્રશ્ન પૂછે તો એના માટેની વાત છે. તો અહીંયા આપણે જોઈએ કે ભાઈ બેઝિક તરીકે નાઇટ્રોજન પરમાણુની શક્યતા એસિડ સાથે ઇલેક્ટ્રોન જોડકી મળવાની જે સંભાવના છે એ સંભાવના ઉપર રહેલી છે. અને એમાં પાયરોલના બેઝિક ગુણધર્મો આપણે જોવા જઈએ તો આમ તો આગળ પેલા ડાઇન પ્રકારના સંયોજનો છે એટલે એ બેઝિક નથી એવું આપણે આગળ કીધું છે, બરોબર છે. કારણ કે એ લોકો વિસ્થાપન પ્રક્રિયા આપે છે, યોગશીલ પ્રક્રિયા આપે છે, યોગશીલ પ્રક્રિયાની જગ્યાએ વિસ્થાપન પ્રક્રિયા આપે. પાયરોલની અનુનાદી સંરચના આપણે જોઈએ તો નાઇટ્રોજન ઉપર એકાકી ઇલેક્ટ્રોન યુગમાં આવેલું છે, આપણને ખબર છે નાઇટ્રોજન ઉપર આવેલું છે પાયરોલમાં, 5 સભ્યવાળાની વાત કરીએ, બરોબર. અને પાયરોલના ઉપર એ ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ પ્રોટોનેશન માટે આપણે શક્ય બનતું નથી અને ના બને એટલે એ બેઝની માફક વર્તે છે. અને એના પીકેબીનું જે મૂલ્ય છે એ 13.6 છે, જ્યારે એમોનિયા માટે પીકેબીનું જે મૂલ્ય છે એ 4.8 હોય છે. નાઇટ્રોજનનો એકાકી ઇલેક્ટ્રોન પાયરોલના પાયબંધમાં સમાવેશ થયેલો હોય છે. આ જ કારણે પાયરોલ ચક્ર ઇલેક્ટ્રોન ઘનતા આકર્ષિત કરે છે, બરોબર. ટૂંકમાં એવું કહેવાય કે પાયરોલમાં ઇલેક્ટ્રોન જોડકી સંસ્પદનમાં સામેલ થાય છે. જે સંસ્પદન હતું એની અંદર ઇલેક્ટ્રોન જોડકી એમાં છે 6π વાદળ બનાવવામાં, બરોબર. ચક્રના સંસ્પંદનમાં જો એનો ભોગ લેવાય તો જ બેઝ તરીકે વર્તી શકે. એટલે આપણે આગળ જોયું હતું કે ભાઈ જે પાયરોલ છે એ પાયરોલમાં 4 કાર્બનના 4π pz કક્ષકના 4π ઇલેક્ટ્રોન અને નાઇટ્રોજન ઉપરની અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એના 2 ઇલેક્ટ્રોન, એવા 6 ઇલેક્ટ્રોન ભેગા થઈને 6π વાદળ બનાવે છે. હવે એ 6π વાદળમાં જો નાઇટ્રોજન ઉપરની જે જોડકી છે એ જોડકીને તમે એમાંથી લઈ લો અને તો કરો તો જે પેલું એરોમેટિક થાય છે એ નાશ પામે છે, બરોબર છે. તો એવી રીતે આપણે કહી શકીએ. એટલે કે ટૂંકમાં પાયરોલ જે છે ઇલેક્ટ્રોન જોડકી સંસ્પંદનમાં સામેલ થયેલું હોવાથી ચક્રના સંસ્પંદનના ભોગે જ બેઝ તરીકે વર્તે, બાકી બેઝ તરીકે વર્તે નહીં. આ માટે ઘણી શક્તિની જરૂર પડે અને એને શક્તિ આપો તો ચક્ર તૂટે અથવા તો શક્તિ આપો તો પેલી ઇલેક્ટ્રોન જોડકીને અલગ કરી શકીએ. પરિણામે એમ કહી શકાય કે પાયરોલ એસિડ સાથે બેઝિક પ્રક્રિયા આપતો નથી. ટૂંકમાં પાણી કરતાં પણ એ નિર્બળ બેઝ છે. જો આપણે કદાચ મે બી એવું બને કે ભાઈ જે છે તમારે ઓબ્જેક્ટિવ ટાઈપના પ્રશ્નો અથવા તો ઓનલાઈન એક્ઝામ છે તો એવા ટાઈમે આવા પ્રશ્નો પૂછી શકે કે ભાઈ પાયરોલ કોના કરતાં નિર્બળ બેઝ છે, તો એની અંદર પાણી પણ આપેલું હોય, બરોબર.
તો બીજા એસિડો પણ બીજા બેઝ પણ આપેલા હોય તો પાણી સૌથી નિર્બળ બેઝ છે. અને કે તો પછી એના પીકેના મૂલ્યોની વાત કરવામાં આવે તો પીકેબીના જે મૂલ્યો છે તો એ પીકેબીના મૂલ્યોમાં આપણે જોઈએ તો એમોનિયા માટે 4.8 છે, બરોબર છે. આના માટે 13.6 છે. તો ઓછું કોનું છે તો અહીંયા 3.4 છે એ પાણીનું છે, બરોબર. જો એસિડ સાથેની પ્રક્રિયા દ્વારા પાયરોલના નાઇટ્રોજન ઉપર પ્રોટોનેશન થાય તો બનતો પ્રોટોનેટેડ પાયરોલ એક અસ્થાયી ધનવીજભારિત પાયરોલ સંરચના બનાવે છે, જેમાં સંસ્પંદનની શક્યતા લગભગ નહિવત બને છે. આથી વિષમ પરમાણુ પર બેઝિકતા વધુ હોવાનો સંભવ પણ રહેલો છે એમ પણ આપણે કહી શકીએ. નાઇટ્રોજન પરના પ્રોટોનેશન દ્વારા નાઇટ્રોજન ઉપર જો તમે પ્રોટોન NH જે છે એની ઉપર તમે જો પ્રોટોનેશન દ્વારા બનતી સંરચના અસ્થાયી એટલા માટે હશે કારણ કે ધન વીજભારિત પાયરોલમાં અનુનાદ દ્વારા સ્થાયિત્વ પ્રદાન કરનાર કારક ઇલેક્ટ્રોન ગેરહાજર છે, બરોબર. એટલે ગેરહાજર હશે એના કારણે એ વધારે અસ્થાયી છે એમ સંરચના એમ આપણે કહીએ. શું કહે છે કે વાસ્તવમાં પાયરોલની એસિડ સાથેની પ્રક્રિયામાં પ્રોટોનેશન કાર્બન પરમાણુ ઉપર થાય. એનું પ્રોટોનેશન થાય એ કોના ઉપર થાય તો કાર્બન ઉપર થાય, તો બીજા નંબરના કાર્બન ઉપર થાય. વળી પ્રબળ એસિડ સાથે પાયરોલની રાસાયણિક પ્રક્રિયા તીવ્ર છે. આપણે આગળ જોઈ જ ગઈ એની ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયામાં જોયું કે ભાઈ જો તમારે એનું નાઇટ્રેશન કે સલ્ફોનેશન કરવું હોય તો તમારે એસિડની ગેરહાજરીમાં કરવું પડે, બરાબર. તો એ અહીંયા આવે. તથા ઘણા ઘાટા રંગોનો પોલિમર બને છે. એમાંથી પોલિમર સંભવતઃ આ પોલિમરના નિર્માણમાં 2 સ્થાનમાં પ્રોટોન આક્રમણ કરે છે, જેથી અનુનાદ સ્થાયી ધન આયન બનાવે છે. આ ધન આયનના પાયરોલના બીજા અણુ પર આક્રમણ કરે છે. આ ઘટનાનું પુનરાવર્તન થાય અને એના કારણે પોલિમર બને છે. એટલે સતત એનું પુનરાવર્તન થઈ અને મોનોમરમાંથી ડાયમરમાંથી પોલિમર જેવી રચના એની અંદર બને છે પાયરોલમાં, કહેવાનો મતલબ, બરોબર છે. એટલે કે બેઝિક પ્રક્રિયા આપતો નથી પણ એમાંથી પોલિમર બનાવે છે એવું આપણે કહી શકીએ. બીજી તરફ પિરિડીનની વાત કરીએ તો પિરિડીનની પાયરોલિનથી 10⁵ ગણો વધુ બેઝિક છે, કારણ કે પિરિડીનના નાઇટ્રોજન પરમાણુમાં હાજર ઇલેક્ટ્રોન યુગ્મ એરોમેટિક ષષ્ટકમાં ઉપયોગમાં આવતું નથી કારણ કે એ નીચે પડ્યું રહે છે, બરોબર છે, એ આવતું નથી. જ્યારે પાયરોલના નાઇટ્રોજન પરમાણુ પર હાજર એકાકી ઇલેક્ટ્રોન યુગ્મ એરોમેટિક ષષ્ટકમાં આપણે કીધું આગળ એ પ્રમાણે વપરાયેલું હોય છે, આમાં નથી. આથી જો પાયરોલમાં પ્રોટોનીકરણ થાય તો કોઈ સ્થાયિત્વ પૂરું પાડતું પરિબળ અનુનાદ હાજર રહેતું નથી. આથી તે અસ્થાયી થઈ જાય છે. આથી તે વધુ વિદ્યુત ઋણતા ધરાવતો હોય ઇલેક્ટ્રોન યુગ્મ વધુ મજબૂત રીતે જોડાયેલ રહે છે. પાયરોલનો Kb 2.5 10⁴ કરતાં પ્રબળ બેઝ છે, પરંતુ એલિફેટિક એમાઇન Kb કરતાં 10⁻⁹ કરતાં નિર્બળ બેઝ છે. એટલે કે પાયરોલ કરતાં પિરિડીન બેઝિક છે પણ જે એલિફેટિક એમાઇન છે NH3 આપણે જેને કહીએ એના કરતાં એ નિર્બળ બેઝ છે. એટલે કે એરોમેટિક એમાઇન જે એલિફેટિક એમાઇન છે વધારે બેઝિક છે એમ આપણે કહી શકીએ છીએ. તો આ પાયરોલની વાત કરી, પિરિડીનની વાત કરી. હવે પિપેરિડીનની હવે પિરિડીનની આપણે વાત કરીએ તો પિરિડીનના બેઝિક ગુણધર્મોની વાત થાય તો શું કહે, પિરિડીન એક તૃતીયક બેઝિકની માફક વર્તે છે. એના પીકેબીનું મૂલ્ય 8.8 છે, જ્યારે પાયરોલનો પીકેબીનું જે મૂલ્ય હતું 13.6 હતું. આપણે આગળ જોઈએ પ્રમાણે પિરિડીનમાં બેઝિક ગુણધર્મો એમાં હાજર એકાકી ઇલેક્ટ્રોન યુગ્મને કારણે હોય છે. આથી તે ખનિજ એસિડમાં પ્રોટોન ગ્રહણ કરી ક્ષાર બનાવે છે અને પિરિડીનમાં નાઇટ્રોજન પર 2 ઇલેક્ટ્રોન રહેલા હોવાથી એ એસિડ સાથે સરળતાથી પિરિડીન ક્ષાર આપે છે કારણ કે 2 ઇલેક્ટ્રોન છે માટે. તો પિરિડીનના નાઇટ્રોજન પરમાણુ પર એકાકી ઇલેક્ટ્રોન યુગ્મ હોવા છતાં તે આલ્કિલ એમાઇન R3N થી ઓછો બેઝિક છે. આલ્કિલ એમાઇન જે છે એના કરતાં ઓછો બેઝિક છે, જેને આ તથ્ય ઉપરથી આપણે સમજાવીએ કે પિરિડીનમાં નાઇટ્રોજન પરમાણુ sp2 સંકૃતમાં આવેલો છે, એટલે કે એમાં S કક્ષકનું પ્રમાણ વધારે છે, જ્યારે sp થી સંકૃત નાઇટ્રોજન જે છે એમાં એલિફેટિક એમાઇન જે છે એમાં Sનું વર્તણૂક ઓછી છે, કારણ કે sp3 3 P છે અને એક જ S છે. પેલામાં 2 P છે અને એક S છે, બરોબર છે.
વધુ આકર્ષક બને છે. માટે આથી પિરિડિનના નાઇટ્રોજન પર રહેલ ઇલેક્ટ્રોન યુગ્મ વધુ મજબૂતાઈથી બંધાયેલું રહે છે. બીજા શબ્દોમાં આપણે એમ કહેવાય કે આ ઇલેક્ટ્રોન પ્રોટોનીકરણ માટે સહેલાઈથી ઉપલબ્ધ થતા નથી. બરોબર છે. એટલે કે આ વધુ બેઝિક છે અને પિરિડિન છે એ ઓછો બેઝિક છે, એવી રીતે આપણે કહી શકીએ. આમ પિરિડિનમાં નાઇટ્રોજન પર રહેલ ઇલેક્ટ્રોન યુગ્મ નાઇટ્રોજનની વધુ વિદ્યુત ઋણતાના કારણે વધુ મજબૂત રીતે જોડાયેલું રહે છે. તેથી પાયરોલનો કેબીનું મૂલ્ય 2.5 10⁴ કરતાં વધુ પ્રબળ બેઝ છે. બરોબર. પિરિડિન પેલા કરતાં વધારે બેઝ છે, પરંતુ એલિફેટિક એમાઇન કરતાં નિર્બળ બેઝ છે એમ કહી શકીએ. હવે બીજી તરફ શું કહે, પિરિડિન પાયરોલથી 10⁵ ગણો વધુ બેઝિક છે, કારણ કે પિરિડિનના નાઇટ્રોજન પરમાણુમાં હાજર એકાકી ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એરોમેટિક સસ્ટક બનાવવામાં ઉપયોગમાં આવતું નથી, આપણે આગળ જોયું એ પ્રમાણે. જ્યારે પાયરોલના નાઇટ્રોજન પરમાણુ પર હાજર એકાકી ઇલેક્ટ્રોન યુગ્મ એરોમેટિક સસ્ટક બનાવવામાં ઉપયોગમાં થાય છે. આથી જો પાયરોલમાં પ્રોટોનીકરણ થાય તો કોઈ સ્થાયિત્વ પૂરું પડતું નથી. પરિબળ જેમ અનુનાદ હાજર રહેતું નથી, આથી તે અસ્થાયી છે એમ કહી શકાય. મોટાભાગે આ રીતના જે એના બેઝિક ગુણધર્મોની આપણે વાત કરતા હોઈએ તો એ જે ગુણધર્મો છે એમાં જે પિરિડિન છે એના એરિયા વધારે બેઝિક છે, પાયરોલ ઓછું બેઝિક છે, અને જે એલિફેટિક એમાઇન છે એ સૌથી વધારે બેઝિક છે. એવા ગુણધર્મોની આપણે વાત કરી શકીએ. તો અહીંયા જે મોટાભાગના નહીં પણ બધા જ સિલેબસના જે પ્રશ્નો હતા એ બધા જ પ્રશ્નો અહીંયા આપણા પૂરા થાય છે. એટલે કે આ ચેપ્ટર જે છે એ ચેપ્ટરના બધા જ પ્રશ્નોની આપણે વાત અહીંયા વિગતે કરી દીધી છે. એટલે હવે જો તમારું ઓનલાઈન એક્ઝામ આવે તો તમારે એમાંથી ટૂંકા જે પ્રશ્નો છે એક લીટીમાંથી ગમે ત્યાંથી નીકાળી શકે એ આપણે જોવાના થાય. અથવા તો ઓફલાઈન પરીક્ષા થાય તો એમાં પછી આ પ્રશ્નોની વાત કરવામાં આવે. તો એ બધાના જે છે એ આપણે વાત અહીંયા કરી છે. તો અહીંયા એના ઉપરથી કહી શકીએ કે ભાઈ પ્રશ્નોમાં તો જો પ્રસ્તાવના છે તો પ્રસ્તાવના એનું વર્ગીકરણ પણ તમને પૂછી શકે. વર્ગીકરણમાં આપણે થોડી વાતો કરી હતી. પ્રશ્નમાં તમને એનું નામકરણ શું છે તો નામકરણની પણ તમને વાત કરી શકે. તો એ નામકરણમાં તમને શું કરે કે 2 3 કે 4 એ આપે નીચે અને કે એનું નામકરણ કરો. તો એ જે રચનાઓ છે એનું નામકરણ તમારે કરવું પડે. એ કેટલા વાળી રચના છે, કેટલા સભ્યવાળી રચના છે, કયો વિષમ પરમાણુ આવેલો છે, એક કરતાં વધારે આવેલો છે તો ક્રમ કયો છે, 2 હોય તો ડાઈ શબ્દ કે એવો વાપરવામાં આવે તો, અને નાઇટ્રોજન યુક્ત ચક્ર છે કે નાઇટ્રોજન રહિત છે, એની સંતૃપ્ત છે કે અસંતૃપ્ત છે, એ બધી વાત કરવી પડે. એના પછીનું છે પાયરોલ, ફ્યુરાન અને થાયોફિન. પિરિડિનના જે આણ્વીય કક્ષક ચિતાર છે એની લાક્ષણિકતાઓ જે કહીએ અથવા તો એનું બંધારણ કહીએ તો એના બંધારણની પણ વાત આપણે બધી કરી દીધી 4ની. અને આ 3 છે એની વાત કરીને પિરિડિનની અલગ વાત કરી. તો ચારેના બંધારણમાં પણ આપણે જોયું કે પાયરોલ, ફ્યુરાન અને થાયોફિન જે છે એમાં જે પેલું પાય વાદળ છે 6 પાય વાદળ, તો એમાં એનું ઘનત્વ બેન્ઝીન કરતાં વધારે છે, કારણ કે 6 પાય ઇલેક્ટ્રોન છે 5ની વચ્ચે વહેંચાયેલા છે. એ બધાની વાત આપણે કરી. એના પછીનો આગળનો જે મુદ્દો છે કે પાયરોલ, ફ્યુરાન અને જે થાયોફિન છે એ થાયોફિનની જે સંશ્લેષણ પદ્ધતિ છે એ સંશ્લેષણ પદ્ધતિઓની પણ આપણે વાત કરી કે પાયરોલ, ફ્યુરાન અને થાયોફિનની બનાવટો જોઈ અને એ બનાવટો એકની આપણે 4 બનાવટોની વાત કરી છે. તો પાયરોલ ક્યાંથી બની શકે છે, ફ્યુરાન ક્યાંથી બની શકે છે, અથવા થાયોફિન શામાંથી બની શકે છે. એવું પ્રશ્ન તમને પૂછાય તો આપણે એક ધ્યાન એ રાખવાનું થાય કે પ્રશ્ન કોઈને ટાર્ગેટ કરીને પૂછવામાં આવે કે ભાઈ પાયરોલની બનાવટ આપો, તો તમારે ખાલી પાયરોલની બનાવટ લખવાની થાય. તો એમાં પાયરોલની જે 4 બનાવટ છે એની આપણે વાત કરવાની થાય. ફ્યુરાનની આપો તો ફ્યુરાનની જ કરવાની થાય. થાયોફિનની પૂછે તો એ જ લખવાની થાય. પણ પ્રશ્ન એવો પૂછે કે 5 સભ્યવાળા વિષમ ચક્રીય સંયોજનોની કોઈ પણ 4 બનાવટ અથવા 2 બનાવટ અથવા બનાવટ આપો અથવા એના સંશ્લેષણ આપો. તો એ સંશ્લેષણ આપો એવું પૂછે તો પ્રશ્ન કેવી રીતે પૂછ્યો છે એ પણ આપણે ધ્યાનમાં રાખી અને એની વાત કરવાની થાય છે. તો એ વસ્તુ પણ આપણે ધ્યાનમાં રાખીશું કે પ્રશ્ન કેવી રીતે પૂછ્યો છે એ પ્રમાણે એનો જવાબ આપીશું. એના પછી આગળ જે છે એ પૂછે કે ભાઈ એની રાસાયણિક પ્રક્રિયાઓ. તો રાસાયણિક પ્રક્રિયાઓમાં આપણને ખબર છે કે ભાઈ આ 3 જે છે એની ઇલેક્ટ્રોન અનુરાગી જે વિસ્થાપન પ્રક્રિયાઓ છે એમાં
ફ્યુરાન છે સૌથી સક્રિય છે, એનાથી ઓછું સક્રિય પાયરોલ છે, સૌથી ઓછું સક્રિય થાયોફિન છે સૌથી. તો એમાં ઉદ્દીપકની જરૂર પડે છે. અમુકમાં પાયરોલમાં ફ્યુરાનમાં ઉદ્દીપકની જરૂર, પાયરોલની જે પ્રક્રિયાઓ છે એમાં એસિડિક માધ્યમમાં ના થઈ શકે, એનું નાઇટ્રેશન અને સલ્ફોનેશન એ પણ આપણે જોયું, આ બધી વાત કરી. એના પછીની ઇલેક્ટ્રોફિલિક અને ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન આપણે પિરિડિનની જોઈ, એટલે કે પિરિડિનની કેન્દ્રાનુરાગી અને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયાઓ. એની કેન્દ્રાનુરાગી પ્રક્રિયાથી એ બીજા અને ચોથા સ્થાનમાં થાય છે, કેમ થાય છે એ બધી પણ આપણે વાત કરી. જ્યારે એની ઇલેક્ટ્રોન અનુરાગી જે વિસ્થાપન પ્રક્રિયાઓ છે એ ત્રીજા સ્થાનમાં થાય છે. તો ત્રીજા સ્થાનમાં થવાનું કારણ શું છે એની પણ આપણે વાત કરી. એના સંસ્પદન સૂત્રો જે છે, સંસ્પદન સૂત્રોની અને એ બધાની વાત કરી. એના પછી આપણે આગળ જોયું બેઝિસિટી ઓફ પિરિડિન, પિપેરિડિન અને પાયરોલની જે બેઝિકતા છે એ બેઝિકતાઓની પણ વાત કરી. તો આ બધી જે વાતો કરી અને અહીંનું આ જે ચેપ્ટર છે એ ચેપ્ટર આપણે અહીંયા પૂરું કરીએ છીએ. હવે પછી જો એના કોઈ પ્રશ્નોની વાત કે એવું કંઈ હશે તો આપણે એ વાતો આગળમાં જોઈશું. તો આ ચેપ્ટર અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. એના કંઈ પણ પ્રશ્નો બીજા હશે તો એની ચર્ચા માટેની આપણે વાત. બીજી વાત કે આના જે પ્રશ્નો છે તમને ફેરવીને પૂછે કે ગમે તે રીતે પૂછે તો એ પ્રશ્નના જવાબની આપણને ખબર હોવી જોઈએ. તો એ વસ્તુ પણ ધ્યાનમાં રાખવાની છે. તો અહીંયા આ ચેપ્ટરનું આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ.